નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા જિલ્લાની નડિયાદની પોલીસ ઉપર વિજિલન્સની લાલ આંખ। નડિયાદ શહેરમાં ચાલતા જુગારધામ અને વિજિલન્સના દરોડા થોડા દિવસ પહેલાં જ વિજિલન્સ દ્વારા ટાઉન પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો પકડાયો હતો મોટો જથ્થો। નડિયાદ શહેરના જાણે દારૂ અને જુગારનું હબ બન્યું હોય તે રીતના કિસ્સાઓ આવે છે। સામે નડિયાદ શહેરમાં આવેલા આસિયાના પાર્ટી પ્લોટમાં પાછળના ખુલ્લા ખેતરમાં ચાલતું હતું જુગારખાનું। નડિયાદ પશ્ચિમ પોલીસ ઊંઘતી રહી અને વિજિલન્સે એ કરી કામગીરી। 4,32,000ના મુદ્દામાલ સાથે 12 લોકોની કરી ધરપકડ અને 5 લોકોએ કર્યા વોન્ટેડ જાહેર। નડિયાદ શહેરના પ્રવીણ ઠાકોર ચલાવતો હતો જુગારધામ। મુખ્ય આરોપી પ્રવીણ ઠાકોરને પકડવા પોલીસે કર્યા છે ચક્રો ગતિમાન। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। બધું ફાઇટ લેવું છે। જી, આપનું નામ અને પરિચય। પ્રવીણસિંહ વાઘેલા, અધ્યક્ષની જવાબદારી છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લો। જી, આપની રજૂઆત અને પ્રશ્ન શું છે? આજે અમારી રજૂઆત સમાજ તરફી છે કે ધોરણ 1 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાજીના નૈતિક મૂલ્યો આધારિત અભ્યાસક્રમ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે। અમારી જાણમાં આવ્યું છે કે કેટલાક તત્વો દ્વારા આ અભ્યાસક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી અમે સરકારશ્રી સુધી સમાજ દ્વારા મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ નથી, એ કોઈ બીજું શાસ્ત્ર નથી। એ આપણે પ્રાચીન પરંપરાઓ, પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને નીતિ મૂલ્યો કેવી રીતે જીવવું એ બતાવતું એક સરસ મજાનું શાસ્ત્ર છે અને એના આધારિત એક પાઠ્યપુસ્તક સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેના સમર્થનમાં આજે અમે અહીં 101 શિક્ષકો ભેગા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ। જી, આપનું નામ, પરિચય ને આપનો પ્રશ્ન શું છે? નામ છે મારું નીરવ કુમારજી ઉપાધ્યાય, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં આચાર્ય સભામાં અધ્યક્ષની જવાબદારી છે। અમારો પ્રશ્ન એટલો છે કે સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8માં ભગવદ્ ગીતાને પુસ્તક તરીકે સરકારશ્રીએ લોન્ચ કર્યું હતું, પરંતુ કેટલાક દેશ વિરોધી તત્વોએ આનો સખત વિરોધ કર્યો છે અને ગીતાને અભ્યાસક્રમમાં આવતા અટકાવી છે। અમે આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે ભગવદ્ ગીતા એ જીવનના મૂલ્યોનું ગ્રંથ કહેવાય। એ પુસ્તક નથી, કોઈ ધાર્મિક પુસ્તક નથી, એ જીવનના મૂલ્યોનું ગ્રંથ છે કે જેથી બાળકોને સંસ્કારની જરૂર પડે છે અને સંસ્કાર દરેકમાં હોવો જ જોઈએ। કોઈ બી ધર્મનું બાળક હોય, પરંતુ સંસ્કાર એ મેઇન વસ્તુ છે અને સંસ્કાર આપનારી એક છે ભગવદ્ ગીતા છે। તો આ ભગવદ્ ગીતા એ દરેકમાં ખરે હોવી જોઈએ। બીજા નંબરમાં એક માધ્યમિક તરીકે મારે કહી શકું કે આ 1 થી 8 માં હોવી જ જોઈએ, પણ સાથે સાથે 9 થી 12માં પણ વિષય તરીકે હોય તો અમારા માટે ઘણી ઉપયોગી નીવડશે। અને આવનારા દિવસોમાં અત્યારે કલ્ચર કેવું થઈ ગયું છે, સાઉથ કલ્ચર થઈ ગયું છે, ખરાબ કલ્ચર। તો કલ્ચરમાં બાળકોને આપણે રાખવા છે, તો એના માટે આપણે ભગવદ્ ગીતા એક વસ્તુ ગ્રંથ એવો છે કે જેથી બાળકો સંસ્કારમાં રહેશે અને સંસ્કાર હશે તો જ આવનારી પેઢી ભારતની ઉજ્જવળ બની રહેશે। એ પ્રમાણે